સમાચારમાં હવે આગળ વાત રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ગત વર્ષ કરતા આ વર્ષે ઠંડી ઓછી પડી રહી છે। 21 ડિસેમ્બરે રાજ્યના અનેક ભાગોમાં વાદળો છવાય તેવી શક્યતા રહેશે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। જ્યારે 22, 23 અને 24 ડિસેમ્બરના આકરી ઠંડી પડવાની શક્યતા રહેલી છે। રવિ પાક માટે ઠંડી સારી રહેશે તેવું કહી શકાય તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે। જોકે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। તારીખ 17 થી ક્યાંક કોઈક ભાગનું હવામાન પલટા છે અને ઠંડી ઘટશે અને કેટલાક ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને લગભગ સુરત નજીકના ભાગમાં, જૂનાગઢના ભાગોમાં, કચ્છના ભાગમાં ઠંડી રહેશે। કેટલાક ભાગમાં ઠંડી લઘુત્તમ તાપમાન વધશે એટલે ઠંડી ઘટશે, પરંતુ આગળ જોઈએ તો લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21ની આસપાસ એક કંઈક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। એટલે તારીખ 21, 22 અને 23 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે, પરંતુ બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના લીધે હવે આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। તારીખ 22, 23, 24માં હિમવર્ષાના લીધે અને મધ્યમ કક્ષાના પશ્ચિમ વિક્ષોભના લીધે પશ્ચિમ વિક્ષોભ હટી જતાં આકરી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે અને મહત્તમ તાપમાન પણ કોઈ ભાગમાં ગગડવાની શક્યતા રહેશે।